નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું વંશરી શેરબાનુ। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ હરની બોટકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો, તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો। તેને લઈને કમિશનરને આવેદનપત્ર ઉપર જ કરવામાં આવ્યો હતો, જેમાં શહેર પ્રમુખ રિત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ હળદી બોટકાંડના બાળકોના પરિવાર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર FIR દાખલ થાય તેના માટે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ તોફિક શેખ। હાય રે ભાજપ, હાય રે ભાજપ, નહીં જે જવાબદાર અધિકારીઓ અને તેઓ ન્યાયથી વંચિત હોય તે આપણા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે। આપણે જોયું કે ગઈકાલે જે પ્રકારે હાઈકોર્ટે પણ ભાજપ સરકારની કૂટનીતિ ગણો કે વહીવટી તંત્રની પર્દાફાશ, આજે હાઈકોર્ટે જે રિપોર્ટને ફગાવ્યો છે એ ચોખ્ખો ભાજપના કરતૂતોનો પર્દાફાશ છે। આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિથી પ્રમુખની સાથે જ્યારે જે બોટકાંડના હત્યારાઓ જે છે કે જે લોકોની સીધી દોરવણી થતી, અધિકારીઓની જે અંદરથી કોઈ પણ બકાત રાખવામાં આવે છે, એવા લોકોની સચોટ તપાસ થાય એવી રીતે પોલીસ કમિશનરને ફરી એકવાર ફરિયાદ આપી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ તરફથી ફરિયાદ આપી રહ્યા છે કે આ જે હત્યાકાંડ થયો છે અને બાળકોને ડૂબાડવામાં આવ્યા છે એ હત્યાકાંડની અમે સચોટ અને ન્યાયિક તપાસ થાય। સાથે સાથે 2 દિવસ પહેલાં જે ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય પર આવીને જે મનસ્વી રીતે એક જોહુકમીપૂર્વક સૂત્રોચ્ચાર કરી ગયા, દાંડિયા બજારથી મોટી સંખ્યામાં ચાલતા કાર્યકરો જ્યારે દાંડિયા બજાર આવેલી કાર્યાલય સાથે પહોંચતા હોય અને પોલીસ જ્યારે કુંભકર્ણ નિંદ્રામાં ઓઢેલી હોય એવું આ પહેલીવાર દેખાયું છે। પોલીસ 100%થી ભાજપની સાથે હતી, એ આનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। અમે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા પછી અડધો કલાક જ્યારે મીડિયામાં લાઈવ ચાલ્યું હોય અને અડધો કલાક પછી જ્યારે એ પોલીસ ત્યાં પહોંચતી હોય અને ત્યારે બધા જતા રહ્યા છે એવું જાહેર કરતા હોય, એટલે પોલીસે મેળાપીપણામાં અત્યાર સુધી એ કોર્પોરેટરની સામે ફરિયાદ નોંધેલી નથી। એ ફરિયાદ નોંધાવવા માટે અમે કાયદેસરની કાર્યવાહી સંવિધાન સાથે આજે અમે લેખિતમાં રજૂઆત પોલીસ કમિશનરને કરવા આવી રહ્યા છીએ। જે રીતના હળની બોટકાંડમાં આજ દિન સુધી કોઈ અધિકારીઓ પર ફરિયાદ નથી, ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યા છે એવી ટિપ્પણી કોર્ટે કરી। કોર્ટે જ્યારે રાજ્ય સરકારને આપેલો રિપોર્ટ ફગાવી દીધો છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય મળે, જવાબદાર અધિકારીઓ સામે FIR થાય એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે। અને સાથે જ્યારે બી કોંગ્રેસ પક્ષ કોઈ આંદોલન કરવાની હોય કાં તો કોઈ ભાજપના મોટા નેતા વડોદરામાં આવવાના હોય તો કોંગ્રેસના મોટા લીડર્સની અટકાયત થાય છે, પણ ક્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો જ્યારે કોંગ્રેસ ઓફિસ ખાતે દેખાવો કરવા આવ્યા તો પોલીસે મુખ પ્રેક્ષક બનીને જોતી રહી, જેથી ભાજપના ઇશારે કામ કરતી હોય। આજે એ બાબતે વિરોધ કરીને મેમોરેન્ડમ આપવા આવ્યા છે। આપણે સાથે વાત કરીશું શહેર કોંગ્રેસ અધ્યક્ષ રિત્વિક જોશી સાથે અને જાણીશું શું કહેશો જે પ્રકારે 2 મુદ્દાઓને લઈને અત્યારે આપ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છો। હરની બોટકાંડના જે પરિવાર છે, પીડિત પરિવાર, આજે આ બનાવને લગભગ 6 મહિના પૂરા થવા આવશે ત્યાં સુધી ચલો હાઈકોર્ટમાં તો મેટર ચાલી રહી છે અને હાઈકોર્ટે તો જે ઓર્ડર કર્યા છે એ બરાબર છે, પરંતુ આજે હરની બોટકાંડના પીડિત પરિવારે 19/6 આ લોકોએ અહીંયા કમ્પ્લેન આપી છે અને એમની કમ્પ્લેન, એમની જે ફરિયાદ છે એમાં લખેલું છે કે જે કોટિયા પ્રોજેક્ટ્સ છે એને જ્યારે પ્રપોઝલ આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટને અગાઉથી જ 1 વર્ષ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરેલો એવું લાગે છે। અને વડોદરા મહાનગર સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ અધિકારી નોકરી કરી ગયેલા આ તમામ લોકો આ ષડયંત્રમાં સામેલ છે। તો આ જેટલા પણ અધિકારીઓના નામ સાથે અમને આપ્યું છે તે છતાં એમની ફરિયાદ લેવામાં આવી નથી અને આ જે ફરિયાદ છે એ અલગ ફરિયાદ છે। આ ફરિયાદ એવી છે કોર્પોરેશનમાં બોગસ દસ્તાવેજો ઊભા કરીને બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે, જે કંપની બની જ નથી, એના લેટરપેડ વર્ષ પહેલાં તૈયાર હતા। જે તે સમયે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, જે તે સમયના જે પૂર્વ મેયર, આ બધાની એમાં સંડોવણી
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें